જિલ્લા પંચાયત છોટાઉદેપુર દ્વારા આયોજિત વહીવટી પાંખ ક્રિકેટ ટુર્નામેન્ટનું જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન દ્વારા શુભારંભ કરવામાં આવ્યો હતો। જિલ્લા પંચાયત દ્વારા વહીવટી પાંખ વચ્ચે સૌહાર્દ અને ટીમ સ્પિરિટ વધારવાના હેતુસર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે। આ ટુર્નામેન્ટનો શુભારંભ જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનના હસ્તે કરવામાં આવ્યો હતો। પ્રારંભ સમારોહ દરમિયાન જિલ્લા કલેક્ટરશ્રીએ ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવી અને જણાવ્યું હતું કે રમતગમત માત્ર શારીરિક તંદુરસ્તી માટે જ નહીં પરંતુ ટીમવર્ક, નેતૃત્વ અને સંકલનના ગુણો વિકસાવવા માટે પણ મહત્વપૂર્ણ છે। તેમણે ભાગ લેનાર તમામ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓને પ્રોત્સાહિત કર્યા હતા। આ ટુર્નામેન્ટમાં વિવિધ વહીવટી વિભાગના ટીમો ભાગ લઈ રહી છે, સાથે પ્રથમ વખત વિવિધ વિભાગોની મહિલા ટીમો પણ ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે। આ પ્રસંગે પરોઢના વહીવટદાર કલ્પેશકુમાર શર્મા, ડીસીએફ રૂપક સોલંકી, એસીએફ ફતેહસિંહ મીના, નાયબ જિલ્લા વિકાસ અધિકારી સેજલ સંઘાડા સહિતના જિલ્લા પંચાયતના અધિકારીઓ, કર્મચારીઓ તથા રમતપ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા।